સડો દીઠો ત્યાંથી કાપે કડવી દવા અંતે મીઠી. જગત રોગ કાઢનાર કારણ ભસ્મગ્નિ સિદ્ધિ. સર્વ સિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન. મોહ ગાંઠ ઝરી ખરી જાય. અમારા બેન છે તે યુ વિલ નોટ બિલીવ, અમારા બાપુજીની એક જ ઈચ્છા કે 8 ભાઈ ને 1 બેન છે, બરોબર? તો એનું બહુ સારી જગ્યા પર લગ્ન થાય, એવું થાય ને મા બાપ ને તો આખું હિન્દુસ્તાન ફરી ફરીને બહુ બધા પ્રપોઝલ આવે તો કે મારી દીકરી સુખી થાય. તો પછી એક મુંબઈમાં એક ઘર મળી ગયું કે ત્યાં પછી એક શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અમારા જીજાજી એ ત્યાં એની મેચ કરાવી આપ્યું અને બહુ સારી પોઝિશન. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં કેપ્ટન એટલે જહાજ ચલાવે ને બધા પાણીના જહાજ, એના કેપ્ટન મેન, એમની સાથે કનેક્શન થઈ ગયું, લગ્ન થઈ ગયા. હવે બાપુજીએ તો બહુ પ્રયાસ કર્યું કે મારે દીકરી બહુ મારા સારા ઘરમાં જાય, પણ એનું એની સાથ સાથે એવું ભારે હિસાબ નીકળ્યું, માય ગોડ, કલ્પનામાં ના આવે. એ હોમ સાયન્સના ગોલ્ડ મેડલિસ્ટ છે. હવે એ ઘરમાં બહુ સરસ જમવાનું બનાવે, જમવાનું એવું બનાવે કે અમે ખુશ થઈ જઈએ. તેમની સાસ કે આ સારું તમને જમવાનું બનાવતા આવડે, તારા માએ કશું શીખવાડ્યું નથી. તે શું શીખવાડ્યું છે તને? કશું બનાવતા આવડે? मम्मी मैं गोल्ड मेडलिस्ट हूँ, मैं इतना अच्छा होम साइंस करके आई हूँ, सबको खाना अच्छा नहीं, बिल्कुल अच्छा नहीं है. શું કે બિલકુલ અચ્છા એ પઝલમાં આવી જાય. હવે એને તો બાપુજી કેટલું બધું ફરીને એમનું ઘરમાં લઈ આવ્યા, પણ એની જે યાત્રા શરૂ થઈ ને તો એ જયારે રડે ને ઘરે આવીને એનું રડવાનું બંધ જ ના થાય. મારા બાપુજી એને રોજે સમજાવે કે આપણું હિસાબ છે, આમ છે, તેમ છે, પણ એનું સહન થાય નહીં. પણ દરેક વસ્તુમાં એમની ઓડિટ કાઢે, દરેક વસ્તુમાં. આ હોમ સાયન્સમાં ગોલ્ડ મેડલિસ્ટ હોય તો શું કરે, એમને ડેકોરેશન કરતા બહુ ભાવે, તો એને કઈ ગુલદસ્તો બનાવીને સરસ ટીવીની બાજુમાં મૂક્યું હોય. આ શું કર્યું છે? ગામડામાંથી આવી, વડોદરાની ગામનું કહેતા હતા, મુંબઈ તો ગામડામાંથી આવે, અહીંયા મુકાતું હશે. मम्मी मैं गोल्ड मेडलिस्ट हूँ होम साइंस में, मेरे को इतने अवार्ड्स मिले हैं, मुझे पता है इसको कारण नहीं, बिल्कुल खोटी जगह क्या મૂકી દે. તમે વિચાર કરો કે એમની શું દશા ચાલતી હશે. જો એમને આ જ્ઞાન ના હોત ને તો મેન્ટલી સિક થઈ જાત, એવું એમની સાથે હિસાબ હતું. પણ દાદાનું જ્ઞાન હતું તો એટલે એમને સમજણ આવે કે સાલો મેં ગયા ભાવમાં આવું ધીર્યું હશે ને. તો દાદા શું કે છે, આ સાયકલ છે, ગયા ભાવમાં એ તારી દીકરી વહુ હોય અને આ જન્મમાં આ તારી સાસ થઈને આવે, આ સાયકલ છે. હવે તમે આ સાયકલમાંથી બહાર નીકળવું હોય તો હવે એમને સુખ આપો. હવે તમે એવું ના કહેશો કે મારી સાસ આવી છે, મને તો આવું ટોર્ચર કરે છે, આ મરતી નથી, ફલાણું નહીં. કેટલા બધા ભાવ બગડે, કારણ કે કોઈ તમને આવી ગાળો આપે ને આવું બધું કરે ને તમારાથી સહન ના થાય. આ તો જ્ઞાન છે એટલે એમને નિર્દોષ જુએ, પણ નિર્દોષ જોવા માટે બી એને બહુ હેન્ડલ મારવા પડે. વારે ઘડીએ મન તો બૂમાબૂમ કરે ને કે આ સારું મને કેમ આવું બોલે, આટલું સરસ કરું છું તો એ મને કહે. પછી ધીરે ધીરે એમનાથી સહન ના થાય ત્યારે આ જ્ઞાન એને ધીરે ધીરે સમાઈ જાય. તે દાદા એક દિવસ સત્સંગમાં બેઠા હતા, બેન જે રીતે તમે બેઠા છો, તો ધ્રુજકે થોડું આમ ડરીને આવતા હતા, કારણ કે એમને ખબર છે કે જો આ ટાઈમથી વધારે મોડું થાય ને તો એમની સાસ છે ને એની હવા ટાઈટ કરી નાખે. તો એક વખત બહુ જોરદાર દાદાનું સત્સંગ ચાલતું હતું અને કોઈ આમ હાલી શકે નહીં ને એ રૂમમાંથી, એવું વિજ્ઞાન ચાલતું હતું. અને દાદાનું સત્સંગ શરૂ થાય ને તો બધા એકદમ સ્તબ્ધ થઈ જાય અને બધી દાદા ખુલ્લી વાતો કરતા હોય વિજ્ઞાનની. તો એ ધીરે ધીરે ઉઠતા હતા અને જવાનો પ્રયાસ કરતા હતા પાછળથી. તો દાદા એમને જોઈ લીધું. પદ્માબેન ક્યાં જાઓ છો? દાદા મારે શું છે, હમણાં ત્યાં ઘરે જવું પડશે, નહીં તો મારી સાસ તો મને મારી કાઢશે.
અને મોડું થઈ જશે ને 7 વાગ્યા પછી ગઈ એટલે મારી હાલત ખરાબ થશે. એક તો હું ખાલી બહાનો કરીને આવ્યો છું કે શાક લેવા જઉં છું, આમ તેમ આમ કરીને સત્સંગમાં આવતા, સત્સંગમાં આવી નહોતા શકતા, એટલું એમને તાપ હતું. તો કે અહીંયા આવો, અહીંયા આપણે અહીંયા બેસાડે કે શા માટે સત્સંગ છોડીને જતા હતા. દાદા મને આ બહુ ડર લાગે છે. તો દાદાએ જોરથી બૂમ પાડી કે તું જ વાંકી છે. શું કહ્યું? હવે એ બેન તો એવું વિચારે કે હું એટલું સરસ કરું છું, મારી સાસ સસુરની સેવા કરું છું, બધાની સેવા કરું છું, આમ તેમ, અને મારા જેવી તો કોઈ ડાઈ છોકરી હશે નહીં આ ધરતી પર. તો કે તું જ વાંકી છે. અને એટલી જોર બૂમથી પાડીને તે તો ધ્રુજી ગયા. અને દાદાનું જયારે અવાજ નીકળે ને એટલે બધા હાલી જાય, બધું આખું બ્રહ્માંડ હાલી જાય એવું દાદાનું અવાજ હતું. આખો દિવસ સાસ પાછળ પડી છે, આમ છે તેમ છે, રડ્યા કરે છે. તારો પોતાનો હિસાબ દેખાતું નથી કે તું શું ધીરીને આવી છે. હવે રોજે તું એના પ્રતિક્રમણ કરજે, જ્યાં સુધી તારો દેહ છે ને ત્યાં સુધી એના પ્રતિક્રમણ કરજે. દાદાને આખું દેખાઈ આવે કે આ કયું હિસાબથી આ એકબીજા સાથે આમ આવી રીતે અથડાઈ રહ્યા છે. એટલે એ સમજી ગયા ઓન ધ સ્પોટ. ત્યારથી એમના એટલા પ્રતિક્રમણ કર્યા કે કુદરતે એવું બનાવ સર્જ્યું કે એમને એની મેળે કઈ એવા સંજોગો અને દાદાની કૃપા થઈ કે એમને એમના હસબન્ડે ત્યાં નાઇજીરિયામાં ફેક્ટરી બનાવી દીધી. અને એમને લઈને મમ્મી પાસેથી આશીર્વાદ લઈને, કારણ કે છોકરો હવે ફેક્ટરી ખોલે તો બા તો આશીર્વાદ આપે ને કે જા હવે તું તારા હસબન્ડ વાઈફ છોકરાઓ સાથે ભલે ત્યાં રહેજે, અને નાઇજીરિયા જતા રહ્યા. એટલે એમને સાસનો હિસાબ પૂરું કરી દીધું. પછી એમને પ્રતિક્રમણ કર્યા, એટલા બધા પ્રતિક્રમણ કર્યા કે પૂછો નહીં. અને છેવટે જ્યારે ટાઈમ આવી ગયો એમનો, એને અચાનક કેન્સર થઈ ગયું. હવે એમના બે બીજા ભાઈ, અમારા જીજાભાઈ, તો બધાને ખબર પડી. તો એમના ત્યાંથી કોઈએ બી રિસ્પોન્સ નહીં આપ્યું. ત્યાં નાઇજીરિયામાં મોટી મોટી ફેક્ટરીઓ ચલાવતા હતા. તો કે મમ્મી માટે આપણે છે ને એક સર્વન્ટ બહુ સારી રીતે મૂકી દઈએ છીએ બોમ્બેમાં, એકલા જ હતા. તો એ એમની બહુ કાળજી કરશે, અને બેસ્ટ ડોક્ટર, પૈસા બહુ, દુનિયાનો બેસ્ટ ડોક્ટર આપણે ત્યાં એમને કરી દઈશું. અને રિલેશનમાં બધાને કહી દીધું કે મમ્મીની કાળજી કરજો. તો આવા 3 ભાઈઓમાંથી અમારા બહેન જ એક હતા કે અમારા જીજાજીને કહ્યું કે હું વિચારું છું કે હું બોમ્બે જાઉં, અને મમ્મીની આવી દશા છે, એકલા છે, તો હું એમની સેવા કરીશ, થોડું ઇઝી થઈ જશે. કારણ કે નાઈ નહોતા શકતા, કશું નહીં. અને શી વોઝ ફ્રોમ હોમ સાયન્સ, એને બધી કેવી રીતે નવડાવવાનું, શું કરવાનું, બધી આર્ટ હોય. હોમ સાયન્સમાં બધું શીખવાડતા, અને બહુ હાઇજેનિક હતા. તો કે મમ્મીની હું ટેક કેર કરીશ, કારણ કે નાઈ બી નથી શકતા, બહુ વીક થઈ ગયા છે. તો શી વોઝ ધ ઓનલી લેડી. એ પોતે એકલા જ પાછા મુંબઈ આવ્યા, અને મુંબઈ આવીને મમ્મીની સેવા કરી. તો રોજે એમના આંખોમાંથી આંસુ નીકળતા હતા. ચાલો મારી બીજી કોઈ બહુ આવી નહીં, મારી દીકરી આવી નહીં, પણ તું, તારા ઉપર મેં એટલું બધું કોપ કર્યું, અને તું જ મારી સેવા કરવા આવી છે, તું મને માફ કરી દે. એવું કે છે કે એક દિવસ નહોતું કે જે રડીને મારી બેન પાસેથી એમને માફી ના માંગી લે કે મેં તારા ઉપર આટલું બધું કર્યું. હવે આ કેવી રીતે સર્જ્યું? આ બધું પ્રતિક્રમણનું ફળ છે. દાદાએ કહ્યું ને, તો પ્રતિક્રમણ કરજે, એટલે પ્રતિક્રમણથી તમારા કેટલા બધા ભવના હિસાબ બધા સાફ થઈ જાય, હળહળાટ સાફ થઈ જાય. નહીં તો જે વેર બાંધી દે ને, તો બીજા ભાવમાં મારી બેન એમની હવા ટાઈટ કરી નાખે, બીજા જન્મમાં એ સાફ થઈને એમનું તેલ કાઢી નાખે. હવે આ સાયકલ બંધ કેવી રીતે થાય? તે આ દાદાએ કેવી રીતે સાયકલમાંથી અમને ફેરવી કાઢે છે. અને જ્યારે છેવટે 3 વર્ષ સુધી એમની સેવા કરી કે તું પછી તારા છોકરાઓ અને હસબન્ડને કેટલી તકલીફ થતી હશે, તું એ મમ્મી મેં 6 મહિને જઈ આવીશ ત્યાં, 1 મહિના માટે નહીં. પૈસા તો અઢળક હતા, એટલે ટિકિટ ખર્ચવામાં કેટલો ટાઈમ, પછી 1 મહિનો ત્યાં જતા નાઇજીરિયા, પછી ફરી પાછા આવતા રહેતા. પછી ત્યાં બધાને ખુશ કરીને, બધાને હસબન્ડને છોકરાઓને બધું દેખભાળ કરીને ફરી આપતા. પણ એ લોકોએ કહ્યું કે તું મમ્મીની સેવા કરે છે, ઇટ ઇઝ વેરી ગુડ. કારણ કે તારા અને હસબન્ડને બી ખબર કે તારા મમ્મીએ કેટલું બધું, એની મમ્મીએ કેટલું બધું કોપ કર્યું હતું. એ તો
એમના જે હસબન્ડ હતા ને એને પગે લાગતા હતા કે તું મને માફ કરી દે યાર, મારી મધરે તારા માટે આટલું બધું કર્યું અને તે એના પછી રિટર્ન વિથ થેન્ક્સ તે એમની આટલી બધી સેવા કરી. તો હા, આવી રીતે દાદા કહે છે કે હિસાબો પૂરા થતા હોય છે. પણ આપણે જો આ વિજ્ઞાન ના હોય, આ જ્ઞાનની સમજણ ના હોય, આ પ્રતિક્રમણ ના હોય ને તો કેટલા જન્મોથી આ જ સાયકલ ચાલી રહી છે. તમે જેને દુઃખ આપો, રિટર્ન વિથ થેન્ક્સ તમારી પાસે દુઃખ આવ્યા જ કરે. એની એન્ડ જ નથી. આ સાયકલમાંથી બહાર ના નીકળી શકો. આ એક અક્રમ વિજ્ઞાન છે જેનાથી તમારા બધા હિસાબો ચૂકતે થાય છે અને આવતા ભવનું આપણું ભાથું તૈયાર થાય છે. અને આપણે પછી દાદાએ આમ આંગળી ઊંચી કરીને કરતા હતા કે જેને આ જ્ઞાન મળ્યું છે ને તે 1-2 અવતારમાં સીધા મોક્ષે જતા રહેશે. 1-2 અવતારમાં સીધા મોક્ષે. આની ગેરંટી આપું છું. જો તમે આ આજ્ઞામાં રહો તો. આજ્ઞામાં નહીં રહો તો પછી કોઈ ગેરંટી નથી. પછી તો 15 ભવે થશે. પણ જો તમે આજ્ઞામાં રહો તેની હું ગેરંટી આપું છું, 1-2 અવતારમાં સીધા મોક્ષે જતા રહેશે. હવે આવો સરળ માર્ગ મળી ગયો છે તો પછી દાદા કહેતા હતા કામ કાઢી લો ને. હવે અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી.